સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. દેહ છતાય વિદેહ દશા તુજ સમજી આવે સાન અહો સર્વજ્ઞ દશા વિતરાગી તુજ મુજ શક્તિ સમાન જય દેવજીનેન્દ્ર મહાન અહો દેવજીનેન્દ્ર મહાન તુજ સંમતિમાં મતિ હો મારી ગળે દેહ અભિમાન હૈયાનો ઉજ્જળ હું તેમાં વસજો રાજ પ્રધાન જય દેવજીનેન્દ્ર મહાન અહો દેવજીનેન્દ્ર મહાન અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન કેવળ કરુણા મૂર્તિ દેજો તમને ઘટતું દાન જય દેવજીનેન્દ્ર મહાન અહો દેવજીનેન્દ્ર મહાન પ્રશમ રસ ભરપૂર નયન તુજ મુખપણ કમળ સમાન ત્રિના સંગ રહિત તુજ શોભા શસ્ત્ર વિના બળવાન જય દેવજીનેન્દ્ર મહાન અહો રાજચંદ્ર ભગવાન. આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ પહેલી પાંચમી પાના નંબર 792. આ પત્ર કોઈને લખ્યા નથી ગોપાળદેવે, પણ પોતાને જે અંદર અધ્યાત્મમાં વિચારો આવે ઉલસે એ ડાયરીમાં ટપકાવી લેતા. ગાંધીજીએ લખ્યું છે એક જગ્યાએ કે હું ઝવેરી બજાર રાયચંદભાઈ કવિ સાથે હોઉં સત્સંગ અર્થે બપોરે, અને મોટો સોદો થાય અને હજી હું એ સોદા વિશે વિચારતો હોઉં ત્યારે એ કંઈ આત્માની વાત ડાયરીમાં ટપકાવતા હોય. એટલે પોતાને જે અનુભૂતિ થાય, પરિણતિ થાય, અનુભવમાં આવે એ વિચારો ઉગે એ ડાયરીમાં લખતા હતા. ગોપાળદેવના દેહ વિલય પછી આવી 3 ડાયરીઓ મળેલી છે અને આ બધી હાથ નોંધો મળેલી છે. એટલે પોતાના અનુભવનો નિચોડ છે, કોઈને ઉદ્દેશીને આ લખ્યું નથી. આમે કૃપાળદેવની એક જ્ઞાન પ્રભાવનાની એક શૈલી છે. આમે જૈન ધર્મના સિદ્ધાંત પ્રમાણે સર્વસંગ પરિત્યાગ કર્યા પછી જ પાઠ ઉપર બેસીને ઉપદેશ અપાય. કૃપાળદેવ આગળ પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે, અને સર્વસંગ પરિત્યાગનો યોગ નથી તો આ મૂળ માર્ગની પ્રભાવના કેવી રીતે કરવી? બીજો કોઈ કરે તો લખ્યું છે, અમને વિચાર આવે છે બીજો કોઈ કરે તો, પણ એવો યોગબળવાળો, એવો જ્ઞાન અને વૈરાગવાળો જીવ કોઈ દેખાતો નથી. એટલે લખનાર પ્રત્યે દ્રષ્ટિ જાય છે, અને લખનારને તો આવો ઉદય વર્તે છે. તો હવે તે બાહ્યથી ગૃહવાસમાં પણ અંતરંગે મુનિવરો, તો કરવું શું? એટલે આ નવો નુસ્ખો અજમાવ્યો છે. કોઈ પ્રશ્ન પૂછે મુમુક્ષુ, એના જવાબ આપે. કોઈ કંઈ કહ્યું હોય સૌભાગભાઈ જેવાએ કે કંઈ આત્માના 6 પદના પત્રને કંઈ ગવાય એવું લખી આપો, તો 14 પૂર્વના સારરૂપ આત્મસિદ્ધિ લખી આપે. પ્રભુસિંહજી કે હું એમને દેહ મારો છૂટી જશે સંકેત વગર, તો ક્યાંક આપો સાધન, તો 6 પદનો પત્ર લખી આપે. આવી રીતે આખી મોક્ષમાળા વિનયચંદ દફતરીના પિતાએ કહ્યું, જૈન આગમ તો બહુ અઘરા છે, સમજાય કેવી રીતે? કંઈ સહેલું લખાવીને આપો ને. 3 દિવસમાં મોક્ષમાળા લખી, 1.5 કલાકમાં આત્મસિદ્ધિ લખી, મૂળ માર્ગ લખ્યો પ્રેમચંદ રાયચંદ ધર્મશાળામાં. લાવો ખડીઓને શાય, હેમચંદ ટોકરસીને કહે છે, અપૂર્વ અવસર લખ્યો. એમાં ડાયરીમાં આવી રીતે ટપકાવતા, ગદ્યમાં હોય, પદ્યમાં હોય, પ્રશ્નોત્તરી રૂપે હોય. શિષ્ય શંકા કરે, ગુરુ સમાધાન કરે. આત્મસિદ્ધિમાં એવી રીતે હોય, કાં નાટક રચ્યું હોય, કાં આવા સંવાદ રચ્યા હોય. આ એક નાટક તરીકે રચ્યું છે. એમાં પૂછનાર કોણ હોય? પ્રશ્ન પોતે જ.
જવાબ કોણ આપે? પોતે જ. આત્મસિદ્ધિના શિષ્ય કોણ છે? આપણને તો પૂર્ણ પ્રતીતિ હતી અને છે જ કે અથવા દેહ જ આત્મા. એટલે આત્મા શું હોય? આપણને ક્યારે પ્રશ્ન ઉગેલો કે હું કોણ છું, ક્યાંથી થયો? આ 6 પ્રશ્ન ગોપાલદેવે કર્યા છે કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણ છે રાખવું, કે 6માંથી એક કોઈ સવાલ આપણને ઉગેલો? કદાચ ઉગ્યો હોય તો એક કોઈનો જવાબ મળ્યો છે હજી? કદાચ મળ્યો તૈયાર જવાબ તો આપણને ગળે ઉતરે છે જવાબ. એટલે આત્મસિદ્ધિના પ્રશ્નો પણ ગોપાલદેવે પૂછેલા છે, જવાબ પણ ગોપાલદેવે આપેલા છે. સુખ વિશે વિચારનો પત્ર 6 પાઠ છે. એ બ્રાહ્મણે પંડિત જે બન્યા છે એ ગોપાલદેવ છે, એ વાણીઓ સુખી જે છે એ બી ગોપાલદેવ જ છે. મુનિ સમાગમ, મુનિએ ગોપાલદેવ અને ચંદ્રસિંહ રાજાએ ગોપાલદેવ. આત્મસિદ્ધિના શિષ્ય ગોપાલદેવ, જવાબ આપનાર ભગવાને ગોપાલદેવ. અહીંયા પણ એવી રીતે પ્રશ્ન કરે છે. પ્રશ્ન કરનાર પોતે જ છે, જવાબ આપનાર પોતે જ છે. આ બોધ આપવાની એક શૈલી છે. આપણી જેવા ઠોઠ નિશાળિયા ભણીએ નહીં ને, એટલે ગદ્યમાં એટલે લખાણ, પદ્યમાં ગવાય એવું, પ્રશ્નોત્તરી રૂપે, નાટક રૂપે, સંવાદ રૂપે આવું કંઈ કરે તો આપણને એમાંથી થોડુંક લાગુ પડે, સ્પર્શે, અને અનંતકાળનું પરિભ્રમણ ટળે, અનંતાનુબંધીમાં કંઈ વિવર મળે. એટલે લખે છે એકવાર આ જ શૈલી છે અધ્યાત્મની. આખું મહાભારતમાં ગીતા કોણે લખી? એટલે 10માંથી 9 જણા એમ જ કહે છે ને, શ્રી કૃષ્ણે અર્જુનને રણ મેદાન ઉપર બોધ આપ્યો. તે એક બાજુ બાણ પડે છે, શબ્દભેદી બાણ, ક્યાંથી બોલે છે એ બાણ, અવાજ ઉપરથી માણસ ક્યાં છુપાણો છે પકડી લે. એ બાણમાં શ્રી કૃષ્ણ અર્જુનને ગીતાનો બોધ આપતા છે કે હું આત્મા છું ને હું શરીર નથી ને બધું. આ તો એક શૈલી છે. આખું મહાભારત કોણે રચ્યું? વેદ વ્યાસે. અને એ મહાભારતનો એક ટુકડો એનું નામ ગીતા, અને એનું એક પાત્ર એનું નામ શ્રી કૃષ્ણ, જે જવાબ આપે કોના? અર્જુન નામનું પાત્ર જે પ્રશ્ન પૂછે એના. અરે ખૂબીની વાત તો એ છે, મહાભારતના આખા મહાકાવ્યમાં શ્રી કૃષ્ણ તો એક પાત્ર છે, અર્જુન તો પાત્ર છે જ, અર્જુન શિષ્ય, શ્રી કૃષ્ણ ભગવાન ઉવાચ જવાબ આપે ગીતામાં. સાથે વ્યાસ પોતે મહાભારતના લેખક બી એક પાત્ર જ છે. જેમ વિદુર પાત્ર છે, પાંડુ પાત્ર છે, કૌરવ પાત્ર છે, કુંતા પાત્ર છે, એમ વ્યાસ પોતે પણ મહાભારત મહાકાવ્યના લેખક, પોતે પણ આ એક મહાકાવ્ય નાટકના એક પાત્ર છે. શ્રી કૃષ્ણ બીજું પાત્ર છે, અર્જુન ત્રીજું પાત્ર છે. આ જ અધ્યાત્મની શૈલી છે. એકવાર તે સ્વભુવનમાં બેઠો હતો. હજી કહી દઉં, ગોપાલદેવે કહ્યું છે કે આત્મદર્શન પામ્યા છતાં હજી વ્યાસજી આનંદ સંપન્ન નહોતા થયા. મહાત્મા વ્યાસ એક પત્રમાં લખે છે ગોપાલદેવ. પછી શું કર્યું એણે? એ ગોપી કોણ? એ વ્યાસ. કનૈયો કોણ? એ વ્યાસ. પછી 10મ સ્કંદ લખ્યો અને ભક્તિમાં ઝૂલ્યા ત્યારે આનંદ આવ્યો. એમ કૃપાળુદેવને સૌભાગભાઈના સત્સંગથી પરાભક્તિ જાગી. પછી 201માં લખે જ ને કે અપૂર્વ આનંદ આજે આવે છે, સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે, જીવ ઉન્મત્ત થયા વગર પણ નહીં રહે. મહાવત ત્રીજ ગુરુવાર સંવત 1947 સમકિત શુદ્ધ પ્રકાશ્યો રે, ધન્ય રે દિવસ આહો. ધન્ય ધન્ય કોણ કહે છે? ધન્ય ધન્ય ગોપાલદેવ પોતે. કોને? પોતાને જ. ધન્યરૂપ કૃતાર્થરૂપ એવા અમે 385માં પત્રમાં છેલ્લા પેરેગ્રાફમાં લખે છે. ધન્ય ધન્ય. આનંદજી મહારાજ કહે છે ને, હું મુજને કહું નમો મુજ નમો મુજ. હવે જીરાફ જેવું લાંબુ ડોકું કરીને આકાશમાં ક્યાં નમસ્કાર કરવા? કે હું જ પરમાત્મા ત્યાં અભેદ સ્વરૂપમાં જ નિવાસ છે. ત્યાં હવે આજ વ્યાસજીએ કર્યું, આજ ગોપાલદેવે કર્યું, આજ ગીતામાં છે. એ જ સંવાદ આપણે જે અત્યારે અભ્યાસ કરવા વિચારવાની કોશિશ કરીએ, આમાં આ જ વાત છે. અને એ વચનને આધારે કૃપાળુદેવે એક પત્રમાં પોતાની દશા પાને ચડાવી છે. એનો સ્વાદ માણીએ. એકવાર તે સ્વભુવનમાં બેઠો હતો. કોણ બેઠો હતો સ્વભુવનમાં? એટલે સ્વભુવન એટલે શું? આત્મા. આત્માના વિચારમાં બેઠા હતા. આનું નામ શું છે? આભ્યંતર પરિણામ અવલોકન. આભ્યંતર એટલે અંતર, બાહ્ય અભ્યંતર, બાહ્ય અને અભ્યંતર આંતરિક પરિણામ. અંદર પરિણતિ શું છે એનું અવલોકન કરીએ છીએ. એટલે જોઈએ છીએ કે અમને શું પરિણતિ છે, શું વિચાર છે. એટલે આભ્યંતર પરિણામ અવલોકન એ હાથ નોંધની પહેલી ડાયરીની આ 5મી નોંધ છે.
એકવાર તે સ્વભુવનમાં બેઠો હતો, એટલે પોતાના પરિણામનું અવલોકન કરે છે. અને એમ કરતાં કરતાં ગોપાલદેવે લખ્યું છે એક જગ્યાએ કે ઉપયોગ ઉપર ઉપયોગ જાય અને રહે તો કેવળ જ્ઞાન થાય. ઉપયોગ ઉપર ઉપયોગ જાય તો કેવળ જ્ઞાન થાય. એ ક્યારે થાય? માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની રાખે તો. હું શું વિચારું છું, હું શું બોલું છું, હું સુખી છું, હું દુઃખી છું, એ હું સુખી કે દુઃખી નથી. હું સુખી દુઃખી છું જેને એનો ખ્યાલ આવે છે, જે સુખી દુઃખી અનુભૂતિ કરે છે, એ જે જાણે છે, એ પામે છે જાણે છે, એનાથી નિવર્તે જાણે છે, એ વિચાર કરનાર કોણ છે જાણે છે, એ વિચાર કરવાનું બંધ કરે એ જાણે છે, એ જે ઉપયોગ ઉપર ઉપયોગ દે છે એ પોતે છે. આવું રહે તો કેવળ જ્ઞાન થાય. પછી ઉપયોગ ઉપર ઉપયોગ એ છેલ્લે આપણને થાય ત્યારે ખબર પડે. અત્યારે તો ગોખ્યા કરવાનું અને આ વચનને આધારે કૃપાળદેવની દશા શું હશે એ વિચાર્યા કરવાનું. એટલે બ્રહ્મચારી ગાયું, અહો સર્વજ્ઞ દશા વિતરાગી. પછી કૃપાળદેવે કહ્યું છે સર્વજીવ છે સિદ્ધમ, એટલે લખ્યું તુજ મુજ શક્તિ સમાન. તું કહે છો એટલે હું એ જ છું, પણ અત્યારે તો હું તારી ભક્તિ કર્યા કરું. એટલે ક્યારેક એવો અપૂર્વ અવસર આવશે કે હું મને ઓળખી જઈશ. એકવાર તે સ્વભુવનમાં બેઠો હતો. જગતમાં કોણ સુખી છે તે જોઉં તો ખરો. કોઈ સુખી હોય આ જગતમાં એ જોઈ જોઉં. આગમમાં ભગવાન મહાવીરે અને અનંત ચોવીસીએ એમ લખ્યું છે કે એકાંત જરીએ દુઃખે વલ્લોએ આખો લોક ત્રિવિધ તાપથી બળી રહ્યો છે. તો કોઈ સુખી નહીં હોય? જોઉં તો ખરો. ગોપાલદેવ લખે છે ડાયરીમાં, વિચારે છે પોતે, જોઉં તો ખરો. પછી આપણે માટે વિચાર, હું સુખી છું કે નહીં, અથવા મારે સુખી થવું હોય તો કેમ થવું. પહેલાં હું જોઈ જોઉં કે કોઈ છે સુખી, પછી નક્કી કરવું કે સુખ વિશે વિચારમાં છે ને કે કોઈ સુખી છે. મને અત્યારે કોઈ પ્રસન્ન થાય, આકાશી ભગવાન કે કોઈ દેવ કે કોઈ યક્ષ, કે કેવું સુખ જોઈએ છે, તો હું નક્કી કરી લઉં કે મારે આવું સુખ જોઈએ છે, પછી માગું ને હું. એટલે સુખ વિશે વિચારના જે પંડિત બ્રાહ્મણ છે એ પહેલાં બધી જોવા નીકળ્યા કે કોઈ સુખી હોય પછી હું એવું માગવું શું કોઈ પ્રસન્ન થઈ જાય તો. આપણે તો પૂર્ણ પ્રતિ જ છે કે ગાડી લાડી વાડી પૂતગલમાં સુખ છે, એટલે આપણે વિચારવાની જરૂર નથી, આપણે જવાબ તૈયાર જ છે. અને જ્યાં સુધી આ વિચાર્યા વગરનો જવાબ તૈયાર છે ત્યાં સુધી એનું ભાવ ભ્રમણ જવાનું નથી. પૌદ્ગલિક મહાત્મ્ય નહીં જાય ત્યાં સુધી જીવને સુખ મળવાનું નથી. એટલે લખે છે જોવું તો ખરો. પછી આપણે માટે વિચાર કે આપણે કેવું સુખ લેવું છે. ઇન્દ્ર બનવું છે, ચક્રવર્તી બનવું છે, દેવલોકમાં જવું છે, સિદ્ધ પદે જવું છે. જોઈએ સૌથી સુખવાળી વસ્તુ કઈ છે. એની એ જિજ્ઞાસા પૂર્ણ કરવા અથવા પોતે તે સંગ્રહસ્થાન જોવા ઘણા પુરુષો ઘણા પદાર્થો તેની સમીપે આવ્યા. એટલે ત્રીજા પુરુષમાં થર્ડ ટેન્સમાં વાત કરી છે, થર્ડ પર્સન. તે પુરુષે વિચાર્યું. એટલે તે કોણ? પોતે જ વિચારે છે. એમાં કોઈ જળ પદાર્થ હતો નહીં. ઘણા બધા આવ્યા સુખની વાત કરવા માટે, તો જળ પદાર્થ કોઈ નહોતો. કોઈ એકલો આત્મા જોવામાં આવ્યો નહીં. શુદ્ધાત્મા એકલો, મુક્તાત્મા. માત્ર કેટલાક દેહધારીઓ હતા. એમાં બોલાવ્યા બધાને, પણ એ કોઈ જળે ન આવ્યા, એ કોઈ શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય મુક્તાત્મા ન આવ્યા. જોઈએ હમણાં એનો ખુલાસો કરીએ કે કેમ નથી આવતા. હું બોલાવું છું તો ને જેવો મારી નિવૃત્તિને માટે આવ્યા હોય એમ તે પુરુષને શંકા થઈ. એટલે જે પુરુષ વિચારતો હતો ને અંતર પરિણતિથી અવલોકનમાં, એટલે કૃપાળદેવ એને વિચાર આવ્યો કે આ બધા મને સુખી કરવા માટે આવ્યા છે એવું લાગે છે. વાયુ, અગ્નિ કે પાણી, ભૂમિ એ કોઈ કેમ આવ્યું નથી. એટલે આપણને એમ થાય ને કે આ શું લખ્યું હશે. એટલે આ વાયુ એટલે અગ્નિ, પાણી કે ભૂમિ એટલે એકેન્દ્રિયજીવની વાત છે. અપકાય, વનસ્પતિકાય, પૃથ્વીકાય, અગ્નિકાય. એટલે એકેન્દ્રિયજીવો કેમ કોઈ આવ્યા નથી. મેં તો બધાને બોલાવ્યા હતા. બૈરા, છોકરા, સગા વાલા, મા બાપ, ભાઈ બહેન, આડોશી પાડોશી, મિત્રો, નોકર ચાકર બધાને લઈને આવજો. વાંડાઈ આવજો, પરણેલા આવજો, કુંવારાય આવજો. તો આ કેમ ન આવ્યા. એટલે લખે છે વાયુ, અગ્નિ, પાણી, ભૂમિ એ કોઈ કેમ આવ્યું નથી. એટલે એકેન્દ્રિયજીવો કેમ નથી આવ્યા.
નેપથ્ય, નેપથ્ય એટલે બેકગ્રાઉન્ડ. પડદામાંથી નાટકમાં પડદા પાછળથી અવાજ આવે ને, ઘણીવાર એવા નાટક હોય સ્ટેજમાં પાછળથી અવાજ આવે, કે આકાશવાણી થાય, કે ગેબી અવાજ આવે, તો નેપથ્ય પડદો. અહીંયા આપણે અંતરનો અવાજ, જે અનુભવ પ્રાપ્તિ થઈ છે, સાચી સમ્યક પ્રતીતિ, એમાંથી અવાજ આવે છે. તેઓ સુખનો વિચાર પણ કરી શકતા નથી, દુઃખથી બિચારા પરાધીન છે. કોણ? એકેન્દ્રિય જીવો. એને એટલું મન નથી, એટલે સંગની જીવ નથી, એટલે સુખ આમ મળે એવો બધો વિચાર ન કરે, અવ્યક્તપણે દુઃખી થયા કરે. 4 સંજ્ઞા તો નિગોદમય છે: આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા, પણ અવ્યક્તપણે છે. એટલે સંઘની પંચેન્દ્રિય જીવ હાથીને અને મનુષ્યને જેવી સેક્સની ઈચ્છા હોય, એવી જ ઈચ્છા નિગોદના જીવને હોય, પણ અવ્યક્તપણે હોય. સંઘની જીવને વિવેક વિચાર સહિત છે, એટલે વ્યક્ત થાય છે. તેઓ સુખનો વિચાર પણ કરી શકતા નથી, દુઃખથી બિચારા પરાધીન છે. 2 ઇન્દ્રિય જીવો કેમ ના આવ્યા નથી? એટલે 1 ઇન્દ્રિય જીવ એટલે ખાલી ટચ હોય, સ્પર્શેન્દ્રિય. 2 ઇન્દ્રિય હોય એટલે સ્પર્શ હોય, ને પછી સ્વાદ પણ હોય, જીભ હોય. 3 ઇન્દ્રિય એટલે 2, 3 અને પછી ઘ્રાણેન્દ્રિય, નાક પણ હોય. 4 ઇન્દ્રિય એટલે સ્પર્શ, સ્વાદ, ઘ્રાણેન્દ્રિય અને ચક્ષુ ઇન્દ્રિય. અને 5 એટલે શ્રવણેન્દ્રિય. એટલે આમ સહેલું છે યાદ રાખવા માટે. એટલે 5 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિયવાળા નથી આવ્યા નેપથ્યમાંથી. એને માટે પણ એ જ કારણ છે. કેવું? પહેલાં 1 ઇન્દ્રિયવાળા જેવું. શું? મન નથી. આ ચક્ષુથી જુઓ તો બિચારાને કેટલું બધું દુઃખ છે. કીડીની લાંબી લાઈન જતી હોય ને આપણે ડેટોલની એક લાઈન અહીંયા કરી દઈએ તો બધી એકબીજાને કહી દે, ટર્ન લઈ લે, યુ ટર્ન. તરત જ પરાધીન. તડકો આવે, પાણી આવે, કેરોસીન આવે, ટર્પેન્ટાઇન આવે, ભાગી જાય બધા. તરફડે. તાલી પાડો, ઉંદરડાનું બચ્ચું ભાગી જાય, કબૂતરનું બચ્ચું ઉડી જાય. એટલે એને માટે પણ એ જ કારણ છે. આ ચક્ષુથી જુઓ તેઓ બિચારાને કેટલું બધું દુઃખ છે. તેનો કંપ, તેનો થરથરાટ, પરાધીનપણું ઇત્યાદિ જોઈ શકાય તેવું નહોતું. તેઓ બહુ દુઃખી હતા. ઉંદરડી રાત્રે લાઇટ બંધ કરીએ પછી આવે, આંટા મારે, તો એ તાલી પાડો કે અવાજ થાય, ખાંસી કરો તો એ તો ભાગી જ જાય. એને એમ થાય મને પકડવા આવ્યા. થરથરાટ. આખી જિંદગી આમ જ જીવવાનું. તેઓનો કંપ, તેનો થરથરાટ, પરાધીનપણું ઇત્યાદિ જોઈ શકાય તેવું નહોતું. બહુ દુઃખી હતા. આપણે આપણા ભૌતિક સુખમાંથી જ બહાર નથી આવતા, વાસનામાંથી, એટલે એનું દુઃખ ક્યાંથી દેખાય? હું કેમ સુખી થાવ? મારી 5 ઇન્દ્રિયો કેમ પોષાય? એ યત્ન રાખીએ, યત્નથી જીતો ખબર પડે કે આપણે ગેસનો ચૂલો પેટાવીએ છીએ ત્યારે કાળી કીડી, લાલ કીડી, મકોડા, કરોળિયા, કંથવાનું શું થતું હશે? વિચારે આવે આપણને. ફ્રીજનું પાણી પીતા હોય, એર કન્ડિશનમાં રહેતા હોય અને ભાવતા ભોજન અભક્ષ્ય બધા ખાતા હોય, આ ક્યાંથી એનો કંપ, એનો થરથરાટ, એનું પરાધીનપણું ક્યારે ખબર પડે? એર કન્ડિશનમાં પગ ઉપર ચડાવીને બાજુમાં વચનામૃત રાખીને આઈસ્ક્રીમ ખાતો હોય અભક્ષ્ય, એને ક્યારે યાદ આવે કે આ માંસાહાર છે અને કોઈ પશુનો થરથરાટ એને મારીને આ બનાવ્યું છે? ધર્મ ચડે ક્યારે? આમ સાવ સહેલું છે, જ્ઞાનીની વાત માને તો જ્ઞાની થઈ જાય, પણ ક્યારે? 5 ઇન્દ્રિયો કાબૂમાં રાખે ત્યારે. વિષય કશાય જાય પછી જ ઉપદેશબોધ પરિણમે, અને ઉપદેશબોધ પરિણમે. સિદ્ધાંતબોધ તો સાવ સહેલો છે, લાઇબ્રેરીમાં જવાની જરૂર જ નથી. સમયસાર, નિયમસાર, યોગ વાસિષ્ઠ, ઉપનિષદ, બધું કાંઈ વાંચવાની જરૂર નથી. કેમ? એક જ વાત કહેવાની છે, હું શરીર નથી, આત્મા છું. આ ન સમજણું એટલે કોપાલ તો કે 11 અંગ, દ્વાદશાંગી રચવી પડી. એ આ 5 ઇન્દ્રિય કાબૂમાં આવી જશે ને જ્ઞાનીની આજ્ઞાએ, એટલે એના મેળે આત્મા હાથમાં આવી જશે. પછી લાઇબ્રેરીમાં આત્મા ગોતવા જવાની જરૂર પડશે નહીં. એટલે એમને એમ 5 ઇન્દ્રિયો પોષીને, મનને બહેકાવીને અધ્યાત્મ હાથમાં આવશે નહીં. જબ તક સૂરજ ચાંદ રહેગા તબ તક તેરા મિથ્યાત્વ રહેગા. આ ખ્યાલ હશે તો. એટલે ખોટા ખ્યાલમાં ન રહેવું કે આપણે વાંચી લઈએ, આપણે પાકું કરી લઈએ, આપણે બોલી જઈએ, આપણે ગાઈ લઈએ, આપણે દાનમાં પૈસા આપીએ, આપણે તીર્થયાત્રા કરીએ ને બીજાને કરાવડાવીએ.
આપણે નાચીએ ભગવાનના નામે, જ્ઞાની પ્રાર્થના સ્વીકારવાના નથી, વિષય વિકારવાળી પ્રાર્થના. એટલે લખે છે આ કંપ, આ થરથરાટ, આ પરાધીનપણું ઇત્યાદિ જોઈ શકાય તેવું નહોતું, બહુ દુઃખી હતા. કુપોવદેવ તો કાવીઠામાં સત્સંગ સમાગમ અર્થે ગયેલા, બધા શાંતિથી હાથ જોડીને બેઠા છે. એક પટેલ પાછળથી આવ્યા, ફાળ્યું લઈ અને ઘાસના ઢગલા ઉપર બેસી ગયા, ભારા ઉપર. કુપોવદેવ કહે છે, ભાઈ ઊભા થાવ, જીવ દબાઈ છે. આપણને વિચાર આવે એવો, મોર્નિંગ વોક કરવા જતા હોય, ગ્રીનરી મોર્નિંગ વોક કરવા જાઉં છું નવા બૂટ લઈને અને ઘાસ ઉપર ચાલતો હોય, એને વિચાર આવ્યા? કુપોવદેવ કે જીવ દબાય છે ભાઈ, ઊભા થાવ ત્યાંથી. અરે 10 વર્ષની ઉંમરે સ્કૂલમાંથી ભણતા ઉઠી ગયેલા, 11:15 વાગે જમતા. એકવાર જમવાનું થોડું મોડું થયું. કુપોવદેવ 7:30 થી 11:30 સુધી 10 થી 12 વર્ષની વચ્ચે 1.5 વર્ષના ગાળામાં બધા આગમો ફેરવી વાળ્યા એણે. અને એક એવી વાત આવે છે કે સુઈગળાંગ સૂત્ર આ ભવે કુપોવદેવે 2000 વાર વાંચેલું. એકવાર દેવામાં તને રસોઈનું મોડું થયું ને એટલે કુપોવદેવ ગયા તો કે આવ ભાઈ આ થોડો ભીંડો સુધારતો. કુપોવદેવ તરત જ બેસી ગયા ભીંડો સુધારવા, અને ભીંડો સુધારતા જઈને આંખમાંથી દળદળ આંસુ જાય છે. દેવામાં તને એમ કે આટલું નાનું કામ કીધું એટલે નહીં ગમ્યું હોય એટલે રડે છે. એમાં જીવ કપાય છે. આ દયા, એનો થરથરાટ, એનું પરાધીનપણું ઇત્યાદિ. આ તો એક ઇન્દ્રિય ને 2 ઇન્દ્રિય જીવની વાત છે. કુપોવદેવને તો એ ભીંડાના શાકમાં જીવ દેખાય છે ત્યાં સુધારતા. કહેલું ને અમને રોમના છિદ્રો દેખાય છે. બહુ દુઃખી હતા, એનું દુઃખ જોઈ શકાય તેવું નહોતું. નેપથ્ય એ જ ચક્ષુથી, હવે તમે આખું જગત જોઈ લો પછી બીજી વાત કરો. એ જ ચક્ષુથી, જે આ ચક્ષુથી, અંતરચક્ષુથી તમને ખબર પડી કે આ 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, આ બધા જીવો કેટલા દુઃખી છે, કેટલું પરાધીનપણું છે. એ જ અંતરચક્ષુથી હવે જગતમાં કોણ સુખી છે તમે જુઓ. એટલે વિવેકપૂર્વક જુઓ, અંતરચક્ષુથી જુઓ, દિવ્ય ચક્ષુથી જુઓ. ઠીક, ત્યારે દર્શન થયું, આનંદ પામ્યો, પણ પાછો ખેદ પણ જન્મ્યો. હે નેપથ્ય, હવે ખેદ કાં કરો છો? બધું જોયું તમે, દેવલોક, વૈમાનિક દેવ, ચક્રવર્તી, વાસુદેવ, આ બધી રિદ્ધિ સિદ્ધિ જોઈ તો દુઃખ શાનું? મને દર્શન થયું તે તો સમ્યક હતું. ખરેખર આવું હોય? ખેદ થયો તો આવું હશે? હાસ તો હા, સમ્યક હોય તો પછી ચક્રવર્તી દુઃખી કેમ દેખાય? આ અંતરચક્ષુથી જોવા ગયા ત્યારે એને ખબર પડી કે ચક્રવર્તી અને દેવલોકનો ઇન્દ્ર દુઃખી છે. આ કંઈ ખોટું નહીં હોય ને? રાજા, કમિશનર, પ્રેસિડન્ટ, પ્રાઇમ મિનિસ્ટર, હેડ ઓફ ધ દેવ, આ બધા દુઃખી હોય? એક્ટર, એક્ટ્રેસ નજીક જાય એટલે ખબર પડે. કુપોવદેવ નજીક ગયા છે નેપથ્યમાંથી, અંતરચક્ષુથી. એના દુઃખ જેવું તો આપણે એનો અંશ શતાંશી નથી દુઃખ. એટલે કહે છે ખેદ કાં કરો છો? એ દર્શન સમ્યક હતું. સમ્યક હોય તો પછી ચક્રવર્તી આદિ દુઃખી હોય? દુઃખી કેમ દેખાય? દુઃખી હોય તો દુઃખી અને સુખી હોય તો સુખી. કોણ જવાબ આપે છે? કુપોવદેવ જ. કોણ પૂછે છે? કુપોવદેવ જ. કે ચક્રવર્તી દુઃખી નહીં હોય. ચક્રવર્તી દુઃખી હોય? વડાપ્રધાન ક્યારે દુઃખી હોય? અમેરિકાના પ્રેસિડેન્ટ ક્યારે દુઃખી હોય? જાઓ ત્યારે ખબર પડે. અત્યારે આમ થતું હોય. એક તો કોરોના કાબૂમાં નથી આવતો, માથે ઇલેક્શન આવે છે, પછી હવે શું થશે? ખુરશી વહી જશે તો? આત્મા વહી જશે એ તો ફિકર જ નથી કોઈને. હમણાં એ વાત આવશે. અહીંયા આટલું બધું વ્યવહારિક દુઃખ કેટલું છે આપણે? મારી સત્તા વહી જશે, મારું માન વયું જશે, મારી પોઝિશન વહી જશે, મારા પૈસા વૈભવ વયો જશે, મારું ભૌતિક પૌદ્ગલિક સુખ વયું જશે. તો માનમાં દીનતાનો ભય, હોશિયારીમાં હારનો ભય, પંડિતાઈમાં કોઈ તાર્કિક આવે શેરમાં તો સવા શેર આવે. પૈસા ઉપર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ, ગવર્મેન્ટનો ભય. શરીર ઉપર રોગનો ભય, મરી જઈશ તો, કોરોનામાં મરી જઈશ તો આયુકરમાં પતી જઈશ તો મરી જ જઈશ તો. તારું બાંધેલું જ સોપકર્મી હશે તૂટે એવું, તો તું બહાર ગયો નથી ને કોરોના લઈ આવ્યો નથી, તો ઘરમાં બેઠો રે, ભક્તિ કર. કોણ ના પાડે છે? તને આવો અપૂર્વ અવસર મળ્યો છે તો ભક્તિ કર. કેમ નથી કરતો? સમાચાર સાંભળવા બંધ કરી દે.
તારે બહાર નીકળવું જ નથી, પણ તારે શા માટે સમાચાર સાંભળવા છે? મિયાં દુબલે ક્યો સારે ગાંવ કી ફિકર. પછી આર્ત ધ્યાન જ થાય ને, રૌદ્ર ધ્યાન જ થાય ને, પછી આત્મા કેવી રીતે હાથમાં આવે? લખે છે દુઃખી હોય તો દુઃખી ને સુખી હોય તો સુખી. ચક્રવર્તી તો દુઃખી નહીં હોય. જેમ દર્શન થયું તેમ શ્રદ્ધો. વિશેષ જોવું હોય તો ચાલો મારી સાથે. તમને ખબર પડી વિવેકપૂર્વક અંતર અવલોકનથી કે ચક્રવર્તી દુઃખી છે તો એ બરાબર જ છે, તો કે ના, હજી એના અંતરમાં પ્રવેશ કરીએ. અંતરમાં પ્રવેશ કરીએ એટલે અવધિ જ્ઞાન, પરમ અવધિ જ્ઞાન અને મન પ્રયોગ જ્ઞાનથી જોઈએ આપણે. હવે ચાલો એમ કરીએ. ચક્રવર્તીના અંતઃકરણમાં પ્રવેશ કર્યો. અંતઃકરણ જોઈને પહેલું દર્શન સમ્યક હતું એમ મેં માન્યું. પછી ખબર પડી આ તો ખરેખર દુઃખી છે. મને જે મારા અનુમાનથી, બાહ્ય અવલોકનથી લાગતું હતું, મારી વિચાર શક્તિથી લાગતું હતું કે ચક્રવર્તી દુઃખી હોય, અંદર પ્રવેશ કર્યો ત્યારે ખબર પડી આ તો ખરેખર એમ જ વિચારે છે. બિચારો બળી રહ્યો છે, હોળીમાં શેકાય છે એવું લાગે છે. એમ જ છે. અંતઃકરણ જોઈને પહેલું દર્શન સમ્યક હતું એમ મેં માન્યું. આ તો બરાબર છે કે તેનું અંતઃકરણ બહુ દુઃખી હતું. કેમ? ચક્રવર્તીને કેવું દુઃખ હોય? અનંત ભયના પર્યાયથી તે થરથરતું હતું. એક નહીં, અનંત દુઃખ હતા. ક્યાં? કાળ આયુષ્યની દોરીને ગળી જતો હતો. દિવસ ક્ષણ ક્ષણ ભયંકરે ભાવ મરણે બિચારાનું આયુષ્ય ઓછું થતું જતું હતું. એક એક સમય જાય છે અને આયુષ્યની દોરી કપાતી જાય છે. રે રેટના જળ સમગળે આયુષ્ય ક્ષણ ક્ષણ જીવનું તન દુષ્ટ આયુની ગતિને અનુસરી ક્ષીણ ત્યાં થતું. આ આયુષ્યની ગતિને અનુસરીને આ દુષ્ટ તન શરીર કે જેનો જન્મથી લઈને આજ ક્ષણ અદ્ય ક્ષણ પર્યંત હું એનું લાલન પાલન કરું છું, એ કોને વફાદાર છે? આયુષ કર્મને, મને નહીં. તન દુષ્ટ આયુની ગતિને અનુસરીને ક્ષીણ થાય છે. આત્માનું શાસનમાં ગુણભદ્રાચાર્ય કહે છે કે આ દુષ્ટ શરીર છે, બે વફા. તે આખી જિંદગી એને તું લાલન પાલન કરે છે, એ તને વફાદાર નથી, આયુષ્ય કર્મને વફાદાર છે. હાથમાં અંજલિમાં જળ ટીપું ગળતું જાય છે. રેંટનું જળ કોષ કાઢતા ને પહેલાંના જમાનામાં, કોષ બહાર આવે એ ભેગું પાણી વયું જાય, ખલાસ થઈ જાય. તને દુષ્ટ આયુની ગતિને અનુસરી ક્ષીણ ત્યાં થતું. તોય આપણને વિશ્વાસ છે તન આયુ તુજની આ સ્થિતિ સ્ત્રી પુત્ર પરથી શું તને મતિહીન નૌકા મધ્ય ભ્રમથી સ્થિર પોતાને ગણે. તન આયુની તારી આ સ્થિતિ છે તો તું તારા ગણે છે એવા તારા સ્ત્રી, તારો પતિ, તારી પત્ની, તારા છોકરા છૈયા, તારા ભાઈ ભાંડુ, આ તને શું કામ આવવાના હતા? મતિહીન આચાર્ય કહે છે બુદ્ધુ, અક્કલ વગરના. ભર દરિયે નાની હોડીમાં મોજા ઉછળે છે 20-20 ફૂટના, તું બે પગ પળા રાખીને ઊભો છો શાંતિથી. હમણાં એક મોજું આવશે અને તું વયો જાય દરિયા પેટાળમાં. એટલે કહે છે અનંત ભયના પર્યાયથી તે થરથરતું હતું. કાળ આયુષ્યની દોરીને ગળી જતો હતો. તારે માથે કોપી રહ્યો કાળ, ઊંઘ તને શીદ આવે. તારે માથે કોપી રહ્યો કાળ, ભોજન તને કેમ ભાવે છે? કાળ શિકારી માથે બાણ લઈને ઊભો છે, તો શું કરવાનું? રાજ સમરતું રાજ હૃદયમાં રાખીને માથા ઉપર મરણ ભમે છે, કાળ રહ્યો છે તાકીને. રાત સમરવા માંડવે. કાળ આયુષ્યની દોરીને ગળી જતો હતો. હાડ માસમાં તેની વૃત્તિ હતી. 96,000 રાણીઓ, સૌ પાપની ખાણીઓ એમાં ખૂંદાય છે ચક્રવર્તી રાજા. તમારે મારે એકમાં આ દશા છે તો ચક્રવર્તીને 96,000માં કેવી હશે? એટલે લખ્યું છે પછી તો 96,000 રાણીઓ, પાપની સૌ ખાણીઓ, કે હાડ માસમાં તેની વૃત્તિ હતી. હવે ક્યાં જાય? પછી તો રડે છે. પછી ક્યાં જાય? ઋષભ દિનેશ્વરના 7 પાઠ લખ્યા છે બ્રહ્મચર્ય પ્રજ્ઞાબોધમાં છેલ્લે. એમાં એક પાઠમાં લખે છે, ભરત ચક્રવર્તીની વાત આવે છે. પહેલાં તો એને જોતું જ હતું, ચક્રવર્તી થવું જ હતું.
પાના નંબર 604 ઉપર છે. પહેલાં તો ભાઈ સાથે ઝઘડો કરવા ગયા, બાહુબલી સાથે મારા મારી. પછી ખબર પડી કે આપણે કાંઈ બાહુબલને હરાવી શકીએ એમ છે નહીં, એટલે શું કર્યું? ચક્ર છોડ્યું. પણ રૂલ એવો છે, ચક્ર એક પિતાના બે સંતાનને લાગુ ન પડે. પણ બાહુબલીને ગુસ્સો આવ્યો, આ કે મારી આણ માન, હવે લે રાજ. હવે રાજ હાથમાં આવ્યું ને. પછી ખબર પડી 5-15 દિવસ પછી, 5-15 વર્ષ પછી શું થયું? આ સંસારે હું હજી ડૂબ્યો, પામ્યો ન કેવળ જ્ઞાન, ક્યારે ક્યારે રે પ્રભુ આપશો આ બાળકને ભાન, જાગો રે જીવો મોહ કરો પર. ડૂબ્યો. હવે કેમ ડૂબવું તું? તો અજ્ઞાન દશામાં બાંધેલા કર્મ જ્ઞાનીને જ્ઞાન થયા પછી પણ ઉદયમાં આવે. હવે ક્યાં જાય? ફસાણું. કહે છે ભાર ઉતારો ગહન ભક્ત ચક્રનો, ગમતા નથી આ ભોગ, તારો તારો વિભાવ પ્રવાહથી, દો નિત્ય શુદ્ધ ઉપયોગ, જાગો રે જીવો મોહ કરો. હવે રાજ દરબારનો 6 ખંડનો ભાર લાગે છે કે હવે ઉતારો ભાર. પહેલાં તો ચક્રનું પૂજન કરવા ગયેલા, ચક્રવર્તી થવા શલાકા પુરુષ તો પૂર્ણ બી બેડી સાબિત થઈને ને, સુખ બી ભૌતિક સુખ એને દુઃખ આપતું હતું, એટલે ચક્રવર્તી દુઃખી હતો. કહે છે પછી એક અટુલો રે રળવડું રાજ્યમાં, દુઃખી અંધા સમાન, દીધું આપે રે ભૌતિક રાજ્ય, દ્યો હવે કેવળ જ્ઞાન, જાગો રે જીવો મોહ કરો. તો ઋષભનાથ ભગવાન સાથે 98 પુત્રો ગયા, ત્યારે ગયા હોત તો સાથે ના. પણ કોઈનો દોષ નથી, અમે કર્મ બાંધ્યા છે, અમારો દોષ છે. 339માં પત્રમાં ગોપાલદેવ મથાળે લખે છે. હવે ક્યાં જાય? કર્મ બાંધી લીધા તો. હવે અનંતભાઈના પર્યાયથી તે થરતો હતું, કાળ આયુષ્યની દોરીને ગળી જતો હતો અને હાડ માસમાં તેની વૃત્તિ હતી. પછી તો ચક્રવર્તીને વાત આવે છે ને મલ્લિનાથ ભગવાનના સ્તવનમાં, તાત ચક્ર દુર પૂજ્ય ચિંતા એ ઉઈરી. આ બાજુ ઋષનાથ ભગવાન પધારે છે, આ બાજુ પહેલા ખળોનો છોકરો આવે છે, રાજ દરબારમાંથી સમાચાર આવ્યા કે ડિલિવરી આવી રાણીબાને. આ બાજુ ચક્ર આવ્યું આયુષ્યશાળામાં. હવે ફસાણા, ક્યાં જવું? કે આપણે સીધા સત્સંગમાં બેસી જાય. હમણાં પ્રાઇમ મિનિસ્ટરને બેસવું હોય તો, ઇન્ડસ્ટ્રીયલિસ્ટને બેસવું હોય તો 20 દુઆ ગાવા આપણી સાથે બેસે, આખો દેશ મૂકીને. તો કોણ સુખી? એ પ્રેસિડન્ટ સુખી, એ પ્રાઇમ મિનિસ્ટર સુખી, એ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ સુખી? કોણ સુખી? કોણ? એટલે કે અંતકરણ બહુ દુઃખી હતું. અનંતભાઈના પર્યાયથી તે થરથરતું હતું, હાડ માસમાં તેની વૃત્તિ હતી, કાંકરામાં તેની પ્રીતિ હતી. 25 માળના 25 ટાવર બાંધવાનો હોય, હમણાં 2 મહિનાથી બધું બંધ હોય. એ પ્રાર્થના કરે અને તમે હું પ્રાર્થનામાં બેસીએ, કોણ શાંતિથી બેસી શકે? કાંકરામાં તેની પ્રીતિ હતી. ક્રોધ માનનો તે ઉપાસક હતો, બહુ દુઃખ. તો મને એમ કે ચક્રવર્તી સુખી હશે. અંદર પ્રવેશ કર્યો, ખબર પડી કે આ તો મારા કરતાં વધારે દુઃખી છે, થરથરે છે બિચારો. આ બધું દેખાય છે એ બધું ખોટું છે. ઓલ ધેટ ગ્લિટર્સ ઇઝ નોટ ગોલ્ડ. આ ચમકે છે પણ સોનું નથી. આ તો કથ્થીર છે. ફસાણા હતો. વારું ઠીક છે. હવે દેવ લોકો તો સુખી હશે ને. વારું દેવોનું દર્શન પણ સમ્યક સમજવું. અહીંયા અવલોકનથી વિચારતા વિચારતા આભ્યંતર પ્રેરણામાં એમ લાગે છે કે દેવો દુઃખી છે. ના, એ સમ્યક દર્શન હશે. ચાલો નિશ્ચય કરવા માટે ઇન્દ્રના અંતકરણમાં પ્રવેશ કરીએ. કે ઇન્દ્ર તો સુખી જ હોય ને. એને શું? દેવને ખાવાનું નહીં, પીવાનું નહીં, કમાવાનું નહીં, એ સુખી નહીં હોય? ઇન્દ્રના અંતકરણમાં પ્રવેશ કરીએ. ચાલો ત્યારે ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતાપ ખાધી ગઈ. આ તો રોંગ નંબર લાગ્યો. કે એ તો જરાય સુખી નહોતો. કેમ? તે પણ પરમ દુઃખી હતો. બિચારો ચવીને કોઈ બીભસ્ત સ્થળમાં જન્મવાનો હતો. આયુષ્યના 6 મહિના બાકી હોય ને, એટલે ઇન્દ્રના
ગળામાં જે માળા હોય ને, દેવની માળા, એ કરમાવા માંડે, સુકાવા માંડે. અને અવધિ જ્ઞાન હોય એટલે ખબર પડી જાય કે હવે અહીંયાથી ક્યાં જવાનું છે. પછી એને ખબર પડે કે ફલાણા સ્ટેશનમાં, ફલાણા પ્લેટફોર્મ ઉપર ઉતરો થવાનું છે, કે ફલાણી ઝૂંપડપટ્ટીમાં, ફલાણાને ઘરે એ ઝૂંપડપટ્ટીમાં જન્મવાનું છે. તો કેટલું દુઃખ થાય. પછી ચૂંટણી થઈ ગઈ હોય, હજી રિઝલ્ટ ન આવ્યું હોય, ખબર હોય, મેથમેટિકની એક્ઝામ આપી હોય, 10માંથી 8 સમ્સ આવડ્યા ન હોય, રિઝલ્ટ તો ખબર હોય કે પરમ દિવસે રિઝલ્ટ છે, પછી કેવું દુઃખ થાય. તો રિઝલ્ટ તો આવવાનું જ છે. હવે સાસા ક્રિયા યા ફલવતી, હવે ક્યાં જાય? એટલે આગળ પછી આમ થાય. એટલે બિચારો ચવીને કોઈ બીભત્સ સ્થળમાં જન્મનો હતો, તે માટે ખેદ કરતો હતો. એટલે અત્યારે જે છે એનું સુખ નથી, અને જે નથી એનું દુઃખ છે. પછી છે એનું સુખ નથી, નથી એનું દુઃખ છે, કે હવે મારું શું થશે, હવે મારું શું થશે. જે વસ્તુ મેળવવામાં દુઃખ, જે વસ્તુ પ્રાપ્ત કરવામાં દુઃખ, પછી એને સંઘરવામાં દુઃખ, પછી એને વાપરવામાં દુઃખ, અને પરિણામે દુઃખ, દુઃખ ને દુઃખ. તો પછી ગોપાલે મેથમેટિકની ફોર્મ્યુલા આપી છે. આમ તો આખું વચનામૃત જ મેથમેટિકની ફોર્મ્યુલા છે, પણ બહુ પુણ્ય કર્યા પછી લખ્યું છે કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં, જીસ સુખ અંદર દુઃખ બસે, સો સુખ બી દુઃખ રૂપ. એ દુઃખ જ હોય. હું બહુ ભણું ને વધારે એટલે સુખી થાવ, બહુ ભણ્યો પછી ન સુખી થયો એટલે ખોટું ને. હું પરણું ને પછી સુખી થાવ, એમાં તો કંઈ પૂછવાનું નથી કોઈને, એટલે એમાં કંઈ હાથ કોઈ ઊંચા કરતા જ નહીં. મારે સંતાન થાય ને પછી હું સુખી થાવ, હું એક ફેક્ટરી હજી નાખી લઉં ને પછી સુખી થાવ. કોઈએ વ્યવહારિક કામ કરીને કોઈ સુખી થયો હોય એવો કોઈ જોયો છે હજી સુધી? કોઈ? આ તૃષ્ણા ઊંડી ખાય છે, જેમ જેમ ભરતા જાય એમ ખાડો ઊંડો થતો જાય, એ ઉલેચવા માંડીએ તો સંતોષ થાય. ગોધન ગજધન વાજીધન ઓર રતન ધન ખાન, જબ આવે સંતોષ ધન શબ્દલ ધૂળ સમાન, ત્યારે થાય કામ. એટલે લખે છે બિચારો ઇન્દ્રની ભવ્યતાથી ભૂલ ખાધી. ઓલો સંન્યાસી જે ત્યાગ વૈરાગમાં બેઠો છે ને, આત્માની ધૂનમાં નગ્ન થઈને જંગલમાં, દિગંબર મુનિ કે સંન્યાસી આત્માના આનંદમાં, 2 કૂટ કોપીન કે લંગોટી કેટલી છે? 2 ટુકડા કાગળ, એક લટકે છે ધોઈને, એક પહેરી છે. 2 ટુક કોપીન કે ઓર ભાજી બિન લોન, મીઠા વગરનું શાક. जिसके हृदय में राज बसे, इंद्र बिचारा कौन? ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતાપ ખાધી. આ બાજુ ખંભાતના આચાર્ય બનવાનું છે, આ બાજુ 17 ઘરના માલિક, 25 વર્ષની સ્ત્રી, 1.25 મહિનાનું છોકરું, બધું છોડી દીધું, ઉઘરાણી, પૈસા, આ તે. આ બાજુ રાજચંદ્ર ભગવાન મળ્યા. શું કહે છે? લોકમુખે પોખ, અમારે સંઘાડામાં આચાર્ય પદ જોતું નથી. કુપાવદેવે અવધાન મૂકી દીધા, અમારે પરદેશ જવું નથી. સાક્ષાત સરસ્વતીને છે, હિન્દનો હીરો, અમારે એવોર્ડ ભેગા કરવા નથી. जिसको कछु न चाहिए वो शाहन के शाह, चाह मिटी चिंता मिटी, मनवा बेपरवा. जिसको कछु न चाहिए वो शाहन का शाह. રાજાનો એ રાજા છે. રાજા કોણ? દુનિયાનો સિકંદર, એલેક્ઝાન્ડર ધ ગ્રેટ. એના ગુરુએ ગ્રીસમાં કહેલું કે તું ભારત લડવા જા છે, જા. આવે એ કાંઈ વિતરાક ગુરુ ન થાય એટલે કહ્યું કે જા તું તારે, પણ ત્યાં જંગલમાં એવું મેં સાંભળ્યું છે કે દિગંબર નગ્ન સાધુ હોય છે, એને મળી આવજે તું. દુનિયા જીતતા 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 ભારત આવે છે, જંગલમાં જાય છે, જોવે છે દૂરથી એક નગ્ન દિગંબર સાધુ બેઠા હોય છે ધ્યાનમાં, પલોઠી વાળીને, લાંબા વાળ ને, કોઈ નોકર નહીં, કોઈ ચાકર નહીં, કોઈ વસ્તુ નહીં, પરિગ્રહ નહીં, ઘર બાર કાંઈ નહીં, એકલા નગ્ન દિગંબરમાં જાય છે, ઊભો રહે છે દૂરથી. કંઈ જોતું હોય તો તમારે. સાધુ શું કહે છે? જ્યારે આગો ઊભો રહેતો, તડકો આવે છે સૂર્યનો, મારે બેસવા માટે ધરતી
પાથરવા માટે ધરતી અને છાપરા તરીકે આખું આકાશ છે. સૂર્યનો કુદરતી તડકો આવે છે, તારે ઓછું પડતું હતું, તારી આગળ તો ઘણું હતું એમ તું માને છે. ક્યાં? ગ્રીસમાં. ત્યાં ઓછું પડતું હતું એટલે અહીંયા લેવા આવ્યો ને ભિખારી, મારી આગળ તો ઘણું છે, તું મને શું આપતો હતો? એ સિકંદરે પૂછ્યું, કાંઈ જોતું હોય તો આપું તમને, મારા ગુરુએ મને કહ્યું છે કે કાંઈ જોતું હોય તો કે ચાહ મીટી ચિંતા મીટી મનવા બે પરવા, જિસકો કછું ન ચાહીએ વો શાહન કા શાહ. તું શાહન છો, શાહજાદો રાજા છો, હું શાહનનો શાહ છું. નાગો બાદશાહથી આગો, મારે શું જોઈએ છે કે મારે આગળ શું નથી. दो टू कॉपिन के और भाजी बिन लोन, जिसके हृदय में राज बसे इंद्र बिचारा કોણ? ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતાપ કાઢી. આત્મા હથેળીમાં છે, મોક્ષ. શતાવધનનું શું કામ છે? આચાર્ય થવું છે? તીર્થંકર જેને નથી થવું એને તીર્થંકર કરે કરી લીધું છે, તીર્થંકરે નથી થવું એને ઇન્દ્ર થવું હોય? ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતાપ ખાધી, તે પણ પરમ દુઃખી હતો. હવે પાછી દીક્ષા લઈ ગૂંઠણ જોડી પૂંડ બાંધીને હવે દેવલોકમાં જાય. તમે આ કાળે મોક્ષ તો આપતા જ નથી, વાણિયા લોકો આ કાળે મોક્ષ નથી આપતા, તો દીક્ષા લે તો શું આપે વાણિયા લોકો? વધારે દેવલોક આપે. એને તીર્થંકર નથી થયું ને દેવલોકમાં જવું હોય. હવે જૈનનો મોક્ષ અમારે જોતો નથી, કુપલદો લખીને આપ્યું, જૈનનો મોક્ષ નથી જોતો, હા, આત્માનો મોક્ષ જોઈએ છે. શું બોલ્યા છે? એટલે ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતાપ ખાધી, તે પણ પરમ દુઃખી હતો. બિચારો ચવીને કોઈ બીભત્સ સ્થળમાં જન્મવાનો હતો, માટે ખેદ કરતો હતો. તેનામાં સમ્યક દ્રષ્ટિ નામની દેવી વસી હતી, સુબુદ્ધિ હતી, તે ખેદમાં વિશ્રાંતિ હતી. એ મહાદુઃખ સિવાય તેના બીજા ઘણાય અવ્યક્ત દુઃખ હતા. પણ નેપથ્ય પડદા પાછળથી આવે પાછું, આ જડ એકલા કે આત્મા એકલા જગતમાં નથી. શું કે મેં બધાને બોલાવેલા, જડને મુક્ત આત્માઓને કેમ નથી આવ્યા? તેઓએ મારા આમંત્રણને સન્માન આપ્યું નથી. જડને જ્ઞાન નહીં હોવાથી તમારું આમંત્રણ તે બિચારા ક્યાંથી સ્વીકારે? એને ઉપયોગ જ નથી, એને ઉપયોગ લક્ષણ જ નથી, ચેતના જ નથી, જ્ઞાન જ નથી. આમંત્રણ અનામંત્રણ એનો શું ફરક પડે છે? જડ છે, ઉપયોગ જ નથી કે કોઈ બોલાવે છે, અનુભવ જ નથી. જીવ અને અજીવમાં એક જ ફરક છે, ખાલી ઉપયોગ લક્ષણ ચેતનનું. જેનામાં ઉપયોગ લક્ષણ હોય એ જીવ, જેનામાં એ ન હોય એ અજીવ. એ બેનો સંયોગ એ નામ સંસાર, જળને ચેતનનું. જળને જ્ઞાન નહીં હોવાથી તમારું આમંત્રણ તે બિચારા ક્યાંથી સ્વીકારે? સિદ્ધ એકાત્મભાવી તમારું આમંત્રણ સ્વીકારી શકતા નથી. તેમની તમને કંઈ દરકારે નથી, ઉપયોગ જ નથી, ધ્યાને ન આપે. તમે બોલાવો તો સાંભળે નહીં, તમે લખો તો વાંચે નહીં, તમે ઊભા રહો સામે તો સામું જોવે નહીં. કેમ? એને કાન નથી સાંભળવા માટે, એને આંખ નથી જોવા માટે, એને કંઈ છે જ નહીં, અકર્તા છે, ખાલી જાણી દેખી રહ્યા છે આનંદમાં, આત્માનંદમાં. કાંઈ દરકાર નથી. એટલી બધી બેદરકારી દરકાર નથી એટલે તમે શું કહેવા માગો છો? અમે બોલાવીએ અને અમને ના પણ ન કહે ને હાઈ ન કહે, એટલી બેદરકારી અમારા આમંત્રણની? એટલી બધી બેદરકારી? આમંત્રણ તો માન્ય કરવું જોઈએ. તમે શું કહો છો? કુપોલદો પ્રશ્ન ઉઠાવે છે આપણે જવાબ માટે કે સિદ્ધને અકર્તા ભાવ એટલે શું કહેવાય? ઈશ્વર કરતા કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ અથવા પ્રેરક તે ગણે ઈશ્વર દોષ પ્રભાવ. જે આમંત્રણ સ્વીકારે કે રાગદ્વેષ કરે કે આવજા કરે, એ આવજા ન કરે પછી તો ભગવાન ત્યાં મ પુનરાવૃત્તિમ, હવે કંઈ કરે નહીં, પછી જ સિદ્ધિ ગઈ નામ દઈ નમો જીણાનમ જીવ્યા ઠાણમ સંપત્તાણમ, સિદ્ધ ગતિ બેઠા છે. એટલે દરકાર અદરકાર નહીં, એટલી બધી બેદરકારી. આમંત્રણ તો માન્ય કરવું જોઈએ. તમે શું કહો છો? એને આમંત્રણ અનામંત્રણથી કંઈ સંબંધ નથી. તેઓ પરિપૂર્ણ સ્વરૂપ સુખમાં વિરાજમાન છે, ખાલી બસ જાણે દેખ્યા કરે. સાદી અનંત અનંત સમાધિ સુખમાં હોય, એને કંઈ મતલબ નથી. એ મને બતાવો એકદમ બહુ ત્વરાથી. કુપોલદોને આ શબ્દ કાને પીડ્યો એટલે આ સંવાદની વાત છે કે તેઓ પરિપૂર્ણ સ્વરૂપ સુખમાં વિરાજમાન છે. સ્વરૂપ પોતાની વાત આવી અને એ પાછું પરિપૂર્ણ,
મારે એ પરિપૂર્ણ સુખ આમંત્રણ અનામંત્રણ સાથે કાંઈ સંબંધ નથી. મન વચન કાયના યોગ જ નથી. મને જલ્દી બતાવો એ પદ, શુદ્ધાત્મ પદ, જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં એ લાવો, એ બતાવો. એની ભાવના છે, એ ખબર છે કેવું છે, એ પરમપદ શું છે ખબર છે, એ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં. મારે ત્યાં જવું છે હવે અર્જન્ટ. સિદ્ધિ ગઈ નામ દે ઠાણમ સંપાવું કામણમ નમો જીણાનમ જીય ભયાણમ. બીજું નમોત્થણું 20 તીર્થંકર ભગવાન અને 2 કરોડ કેવળી. હવે એ પદની ઈચ્છા છે એને. અહીંયા મળી ગયું છે, પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો ઉત્પન્ન થયું જ છે. હવે એ પદ પ્રાપ્ત કરીને ત્યાં જ પરમેનન્ટ રહેવું છે, સાદી અનંત અનંત સમાધિ સુખમાં. અપૂર્વ અવસરની છેલ્લી 21મી કડી. એટલે મને એ બતાવો એકદમ બહુ તોરાથી. તેનું દર્શન બહુ દુર્લભ છે. દુર્લભ, અલભ નથી. અલભ હોય તો પછી કાંઈ વિચારવાનું હોય જ નહીં. દુર્લભ છે. લો આ અંજન આંજી દર્શન પ્રવેશ ભેળા કરી જુઓ. અંજન શલાકા, આંખ, ચામડાની આંખમાં આંજણ નાખ્યું એટલે શું કર્યું? તત્વરૂપી લોચન આંખ આપી. અંજન એટલે પ્રવચનરૂપી અંજન આપ્યું. પ્રવચન અંજન જો સદગુરુ કરે, દેખે પરમ નિદાન જીનેશ્વર. જ્યોતિ વિના જુઓ જગદીશની, અંધો અંધ પલાય જીનેશ્વર. પ્રવચન અંજન સદગુરુ કરે પછી દેખાય. પછી શું દેખાય? પરમ નિધાન પ્રગટ મુખ અગલે, જગત ઉલ્લંઘી હો જાય જીનેશ્વર. હૃદય નયણ નિહાળે જગદણી, મહિમા મેરુ સમાન જીનેશ્વર. પછી તો એને ખબર પડે, રસદેવ નિરંજન કો પીવી, ગહી જોગ જુગો જુગ સો જીવી. એકવાર ચાખી લીધો મહિમા, પછી ભૂલે. અમૃત રસ, સુધા રસ ચાખી લીધો. રમ નિદાન પ્રગટ મુખ આગલે, મુખની આગળ જ છે. મુખ આગળ હે કા બાત કહે, 2 વાત છે. ગુરુજીની આજ્ઞા માને તો સ્ટેલાને આપી દે. સુભાગભાઈને આપી દીધું, અંબાલાલભાઈ, જોઠાભાઈ, પ્રભુજીને આપી દીધું ગોપાલદેવે. મુખ આગળ હે કા બાત કહે, ચતુરાંગલ હે દ્રક્ષ મિલે. 4 આંગલ દૂર જ સુધારસ જરી રહ્યો છે. ગુરુની કૃપાથી એ સહસ્ત્ર કમળનો સુધરસ પકડે, આત્માનું અનુસંધાન થાય. અને એકવાર એ ચાખી જાય, રસદેવ નિરંજન કો પીવી, કુંડલીની જાગરણ થઈ જાય, અષ્ટાંગ યોગને પામી જાય, આત્માનો અનુભવ થઈ જાય. પછી જુગ જુગ અબ અમર ભયે નહીં મરેંગે ફેર. જુગો જુગ સુધી સાદી અનંત અનંત સમાધિ સુખમય આત્મા વયો જાય. યોગની દ્રષ્ટિએ એનો અર્થ છે, ભક્તિની દ્રષ્ટિએ અર્થ છે. પણ ક્યારે? માથે સદગુરુ હોય ત્યારે. પલોઠી વગાડી, નાક બંધ કરી, શ્વાસ રોકી, મન પૌન નિરોધ કરે તો હાથમાં કાંઈ આવે નહીં. માથે જોઈએ જોઈએ ને જોઈએ જ. યોગના ચમત્કાર થાય, શ્વાસ રોકે, બાવો થાય, મદારી થાય, મેલી વિદ્યા કરી અને નરકે જાય. 11મેથી પહેલે આવી જાય. પળવારમાં રિદ્ધિ સિદ્ધિથી ભ્રષ્ટ થઈને ઊભો રહી જાય. કાંઈ આવે નહીં પછી. એટલે લખે છે કે એકદમ તોરાથી મને બતાવો ક્યું પરિપૂર્ણ સ્વરૂપ સુખ, શુદ્ધાત્મ પદ જલ્દી બતાવો. તેનું દર્શન બહુ દુર્લભ છે. લો અંજન આંજી દર્શન પ્રવેશ ભેળા કરી જુઓ. એટલે એ અંતરચક્ષુ મળે પછી ખબર પડે. મહિમા મેરુ સમાન. પછી તો આનંદ આનંદ આવે. પછી જોવે છે, અહો આ તો બહુ સુખી છે. પછી કેવા લાગ્યા એને ભય પણ નથી. નમો જીર્ણાણમ જીય ભયાણમ, 7 પ્રકારના ભયથી રહિત છે. શોક પણ નથી. અશોક, અશોક વૃક્ષ, કોઈ ઝાડનું નામ નથી અશોક વૃક્ષ. તે કોઈ જાતનો શોક આર્તધ્યાન ના હોય. હાસ્ય પણ નથી, વૃદ્ધતા પણ નથી, રોગય નથી. જન્મ જરા રોગ આદિ બાધા રહિત. અજર એટલે જરા ના આવે, બુઢાપો નહીં. અમર મરે નહીં. અવિનાશી, વિનાશ ન થાય ક્યારેય. ગોપાલદેવે લખ્યું છે એક જગ્યાએ, રાય સિદ્ધાર્થ વંચ વિભૂષણ ત્રિશલા રાણી
જાયો રે અજરામર સહજાનંદી જ્ઞાન ભુવનમાં ધ્યાયો રે ગાયો વીર જિનેશ્વર ગાયો રે. આપણે મહાવીર સ્વામીનું ધ્યાન કરીએ એટલે શું થાય? ત્રિશલા રાણીના પુત્ર, નાગ આવેલો, ગોશાળો આવેલો, ભરવાડે ખિલ્લા ઠોક્યા, કુપોલદેવને શું યાદ આવે? અજરામર સહજાનંદી ધ્યાન ભુવનમાં ધ્યાયો. જન્મે જ નહીં. જરા બુઢાપો જ ન આવે. અજરામર મરે જ નહીં ક્યારે. સહજ આનંદી ધ્યાન ભુવનમાં ધ્યાયો. એટલે લખે છે આ અંજન આંજી દર્શન વેળા પ્રવેશ કરો એટલે અહો બહુ સુખી છે. ભય નથી, શોક પણ નથી, હાસ્ય નથી, વૃદ્ધતા નથી, રોગ નથી, આદિ વ્યાધિ ઉપાધિ કાંઈ નથી. એવા મુક્તાત્મા કેવા અનુભવ આવે ને ખબર પડે. ચૈતન્ય જ્યોતિ તે સમે ભાસે અનુપમ ત્યાં અહો તે એક સર્વોત્કૃષ્ટ જગમાં સર્વદા જયવંત હો. આપણે તો પ્રાર્થના કરીએ, ધ્યાનમાં બેસે કુપોલદેવ ધ્યાન પ્રાર્થના કરતા ત્યારે કોનું ધ્યાન કરતા હશે? શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ જે પોતે છે એનું. એટલે એને ખબર પડે આ તો અજરામર છે, આ તો સહજાનંદી છે, આ બહુ સુખ છે. આ તો આ જવાબ એ જ આપે જ ને, પોતાની વાત કરે છે અનુભવની શિષ્યને. અહો આ બહુ સુખી છે એટલે પોતે કહે છે હું બહુ સુખી છું. એને ભય પણ નથી, શોક પણ નથી, હાસ્ય પણ નથી, વૃત્ત નથી. આ તો એમણે 347માં લખ્યું છે. અમારું મન ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, હાસ્યથી, ભયથી, શોકથી, જુગુપ્સાથી મુક્ત છે. ક્યાં લખ્યું છે? 347માં એ લખે છે. અહીંયા કહે છે વૃદ્ધ પુરુષ સિનિયર મોસ્ટ ગુણથાણાવાળા હમણાં આવશે. શું કહે છે? એને ભય પણ નથી, શોક પણ નથી, હાસ્ય પણ નથી. આ તો ડાયરીમાં લખ્યું. આ કૃપાળદેવને કોઈ સમજાવતું નથી. આ કૃપાળદેવ પોતે છે. એ આપણે જેવા શિષ્યને પાત્ર બનાવી સમજાવે છે. આપણે તો પાત્ર નહોતા પૂછવા માટે. એટલે કહે છે એને હાસ્ય પણ નથી. એણે તો લખ્યું જ છે કે અમારે હાસ્ય નથી, મુક્ત છીએ. 347માં પત્રમાં. તો પાછી ભાવના ભાવી હશે, અપૂર્વ અવસરમાં ભાવી એવી. અપૂર્વ અવસરે આપણા માટે છે. એને તો બધું ભવાઈ ગયું છે ભાવના. એ વાઘથી સાથે બેસી જ ગયા છે, સાપ સાથે બેસી જ ગયા છે, સ્મશાનમાં બેસતા જ હતા, ઈડર ઉપર વાઘથી સાથે બેસતા જ હતા, એકાકી વિચારતા હતા સ્મશાનમાં અને પર્વતમાં અને વાઘથી સાથે. હવે પાછું ફરીવાર બેસવું છે ને, ધોતિયું ફેટો ડગલો ખેસ કાઢી અને સાધુનો વેશ લઈને ફરીવાર પાછું નાટક કરવું છે. એટલે ધ્યાન રાખજો આશાત્મક ન થાય કંઈ ભાવના ભાવતા. આપણે ભાવના ભાવવાની છે અપૂર્વ અવસરની. એને તો થઈ જ ગયું છે. એટલે લખે છે કે હાસ્ય નથી, વૃદ્ધતા, એટલે પોતાની વાત કરે છે. રોગ નથી, આદિએ નથી, વ્યાધિએ નથી, ઉપાધિએ નથી. લખે છે આ નથી તો લેખિતન સમાધિ. આદિ ન હોય, વ્યાધિ એટલે એટલે શરીરની, એની સાથે પછી મનની તો આદિ ઊભી જ છે. એટલે આદિ એટલે મનનું દુઃખ, વ્યાધિ એટલે શરીરનું દુઃખ, અને ઉપાધિ એટલે સગા સંબંધી આડોશી પાડોશી ઉપાધિ. એમ ત્રણેયમાં આદિ તો કોમન છે. પછી એ સમ થઈ જાય, સમાધિ આવી જાય, એ ભગવાન લખ્યું લેખિતન સમાધિ, સમાધિસ્ત, સમાધિ રૂપ, એ તો લખે જ છે. એટલે લખે છે આદિ વ્યાધિ ઉપાધિ બધું નથી, પણ તો શું છે? અનંત અનંત સચ્ચિદાનંદ સિદ્ધિથી તેઓ પૂર્ણ છે. સુખધામ અનંત, સુખધામ અનંત છે. સાદી અનંત અનંત સમાધિ સુખમાં પૂર્ણ છે. આપણને એવા થવું છે. કોણ કહે છે? ત્રીજા પુરુષ કહે છે આપણે એવા થવું છે. ક્રમે કરીને થઈ શકશો? જવાબ આપે છે પોતે છે. તે ક્રમ બ્રમ નહીં ચાલે. અહીં તો તુરત તે પદ જોઈએ. અહીંયા હવે ઉતાવળ છે. ફરીવાર તીર્થંકર નામકર્મ બુક કરીને આવતી 24 સુધી ખમવાનો અમારે ટાઈમ નથી. જગતનું જેનું જેનું કલ્યાણ થવાનું સર્જિત હશે તે તો થશે આમ થકી, આ વચનથી, બીજેથી નહીં. લખ્યું ને, જે કોઈ જોનું કલ્યાણ વર્તમાનમાં પણ સર્જિત હશે તે તો થશે, તે આમ થકી, બીજેથી નહીં. અમે બધું આપી દીધું, સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર નિર્ગ્રંથ. હવે અમારે ફરીવાર પાછું આવતી 24 સુધી વાટ જોવી નથી. હવે તીર્થંકર થવું નથી. ક્રમ બ્રમ નહીં ચાલે, જલ્દી જવું છે. ક્રમ બ્રમ નહીં ચાલે. અહીં તો તુરત જ તે પદ જોઈએ. જરા શાંત થાવો, ક્ષમતા રાખો ને ક્રમને અંગીકાર કરો. નહીં તો તે પદયુક્ત થવું નહીં સમવે. ઉતાવળ નહીં, કે તો નહીં થાય.
નવું નહીં સંભે તે તમારા વચન પાછા ખેંચી લ્યો કે એમ નહીં ચાલે, આવું કેમ બોલો છો? અમંગળ. કે ઉતાવળ નહીં કરો તો કે નહીં, આ વચન પાછા ખેંચી લો, નહીં ચાલે એમ. ક્રમ ત્વરાથી બતાવો, અમે તૈયાર છીએ. ગમે તેવા વિકટ સંજોગોમાં પણ અમે હવે વિભાવમાં જવાના નથી. અમને આયુષ્ય એક સમય માત્ર હો અને દુર્નિમિત્ત હો, અમને ગત સુકુમાર જેવો યોગ આવો, અમે હવે દ્વેષ કરશું નહીં. અમે તૈયાર છીએ. અમારે પ્રેક્ટિસની જરૂર નથી, અમારે તૈયાર થવાની જરૂર નથી, અમે તૈયાર થઈ ગયા છીએ. લખે છે ને વચનામૃત 21માં 121મો ને 120મો બોલ છે, અમને કોઈ ગજ સુકુમાર જેવો યોગ આવો, અમે હવે દ્વેષ નહીં કરીએ. આયુષ્ય કેટલું છે? 2-3 ઘડી, 2-3 મિનિટ. કેમ? સગડી મૂકે પછી કેટલું જીવે માથા ઉપર? અને નિમિત્ત કેવું છે? દુર્નિમિત્ત, કમોતે મરવાનું છે. તોય અમે આ જગતમાં 402માં પત્રમાં લખે છે, કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ કાળે કોઈ પણ પ્રકારે કોઈ પણ જાતનો દ્વેષ નથી કરવો, એવું જેને ચિત્તમાં નિર્ધાર થયો છે એવા ચિત્તને નમસ્કાર. કોને? શ્રીમદ રાજચંદ્ર ભગવાનને 402માં લખે છે. અમને આવો ગસ્તકુમાર જેવો યોગ, અમે તૈયાર છીએ. અર્જન્ટ છે, અમારે જવાનું છે. અમને કોઈ રાજેમતી જેવો યોગ આવો, અમે રાગ નહીં કરીએ. આવે છે ને વાત, નેમિનાથ ભગવાન જાન લઈને જાય છે, અવાજ આવે છે પશુજનની કરુણા, ચિલ્લાવે છે બધા કે અવાજ કેનો આવે છે? તો કે આ તમારા લગ્નમાં સારથી કહે છે મહેમાનો આવ્યા છે બધા અનાર્ય પ્રદેશમાંથી, એના જમાડવા માટેના આ બધા હરણા બાંધ્યા છે, પશુ બાંધ્યા છે. હે જાન ફેરવી લીધી, તોરણથી રથ ફેરી ગયા. રાજુલ જુએ છે આ શું છે, કે શું થયું? આ વીજળી થઈ માથે, વાળ છૂટા રાખીને પોક મૂકે છે. અષ્ટભવાંતર વાલી તું મુજ આતમ રામ મંદરાવાલા, આ શું કર્યું? તે ધનોત પનોત નીકળી ગયું. 8 ભવની દોસ્તી. અષ્ટભવાંતર વાલી તું મુજ મંદરાવાલા. કેમ? પશુની અવાજ આવ્યો એટલે પશુજનની કરુણા કરી. આવી હૃદય વિચાર, માણસની કરુણા નહીં. એ કોણ ઘર આચાર? આવી કઈ દયા કોણે શીખવાડી તમને? મુક્તિ સુંદરીના પ્રેમમાં પડ્યા એટલે 8 ભવની મારી પ્રીતિ છોડી દેવાની? આ પશુની દયા માટે મને મારી નાખવાની? રાગ કરે છે, આર્ત ધ્યાન કરે છે, રોકકળ કરે છે. કોપાલ કહે છે અમને રાજેમતી જેવો યોગ આવો, અમે હરામ રાગ કરીએ તો અમે તૈયાર છીએ. કેમ? અમે વિતરાગ થઈ ગયા છીએ, અમને રાગ નહીં થાય. છે તો અવિષમ ભાવે નથી, નથી તો આર્ત ધ્યાને નથી. પ્રાપ્ત ઉપાધિ પ્રત્યે અવિષમ ભાવ નથી. ભાવ મોક્ષે પણ વર્તે શુદ્ધ સમભાવ. જો એ અપૂર્વ શ્રેને આવી ગયો છે. જે દશા સિદ્ધશીલા ઉપર હોય એ જ દશા કોપાલદોને ઝવેરી બજારના ગલ્લે અને વવાણીયામાં કુટુંબમાં છે. આ વિતરાગ દશા. એટલે કહે છે કે અમે રાગ નહીં કરીએ, રાજેમતી જેવો યોગ આવો. અમે દ્વેષ નહીં કરીએ, ગજ સુકુમાર જેવો યોગ આવો. તૈયાર છે. અર્જન્ટ. ક્રમબ્રમ નહીં ચાલે કે અહીં તો તુરત જ તે પદ જોઈએ. જરા શાંત થાઓ, ક્ષમતા રાખો ને ક્રમને અંગીકાર કરો, નહીં તો તે પદયુક્ત થવું નહીં સંભવે. થવું નહીં સંભવે તમારું વચન તમે પાછું ખેંચી લો. ક્રમ તરાથી બચાવો અને પદમાં તુરત મોકલો. હવે અમારે જાજો સમય નથી. ઘણા માણસો આવ્યા છે, તેમને બોલાવો, તેમાંથી તમને ક્રમ મળી શકશે. ઘણા બધા જાણકાર આવ્યા છે. તમારે જે રસ્તો જોઈએ છે એ બધા રસ્તાના અનુભવી છે. 4થું, 5મું, 6થું, 7મું, 8મું, 9મું, 10મું, 12મું, 13મું બધા અનુભવી છે. તમારે જે જોતું હશે બધું છે. કેટલી મિનિટ છે? બધા આવ્યા. એટલે કોણ આવ્યા? આ બધા ગુંઠાણાવાળા આવ્યા. તો પહેલું, બીજું, ત્રીજું કેમ ન આવ્યા? અહીંયા તો સમ્યક દર્શન થઈ ગયું એની જ વાત છે. 255માં કોપોલ લખે છે મંદ જોગને અસર થાય એવી અમારી દશા નથી. સૌભાગભાઈ કહે છે દીપચંદજી મહારાજને કહો ને, લીંબડીના ઠાકોરને કહો ને, ફલાણા રાજાને કહો ને, ફલાણા મહારાજને કહો ને. જો લીંબડીના ઠાકોર તમને ઓળખી જાય તો ઘણા જીવોનું કલ્યાણ થાય. કે છે હોશિયાર જીવ, વિચક્ષણ જીવ છે. કોપોદો લખે છે પછી પાછળ લીંબડીના દીપચંદજી મહારાજનો સંગાડો બહુ મોટો હતો.
ઘણા સાધુ સાધ્વી અને ઘણા શ્રાવકો વળગેલા. એટલે એ જો કે આ મૂળ માર્ગ આપે ગોપાલદેવનો તો ઘણા સવળી રસ્તે ચડે. એટલે સૌભાગભાઈને દયા આવે. એટલે સૌભાગભાઈ ગોપાલદેવને કહે છે, લીમડીના ઠાકોરને કહો ને. એટલે ગોપાલદેવ જવાબ આપે છે 255માં પત્રમાં, મંદ જોગને અસર થાય એવી અમારી દશા નથી. અહીંયા તો તરત તૈયાર હોય એના માટે કામનું. અહીંયા 33% વાળાનું કામ નથી કે 2 માર્ક ગ્રેસને આપીને 35 કરી નાખશું અને ચડાવો પાસ, પ્રમોશન પાસ. અહીંયા તો 95%થી ઉપર હોય એને એડમિશનનું ફોર્મ મળશે અને 99થી ઉપર હશે એને એડમિશન મળશે. મંદ જોગને અસર થાય એવી અમારી દશા નથી, ગોપાલદેવ કહે છે. ત્વરાથી બતાવો, ઘણા એવા છે કે એટલે 1 2 3 પહેલું ગુંઠણક, બીજું ગુંઠણક, ત્રીજું એનું કામ જ નથી. અહીંયા સમકિતની સ્પર્શ ન થઈ, ભલે વ્યવહારે. એટલે ચોથાવાળા આવ્યા પણ હજી ત્યાગ નથી. 5માવાળા આવ્યા, ક્યાંક દેશ વિરતિ છે. 6ઠ્ઠાવાળા આવ્યા, સર્વ વિરતિ, બધું છોડી દીધું છે પણ હજી વચમાં પ્રમાદ આવી જાય છે, એટલે પ્રમત્ત ગુંઠાણું છે. 7માવાળા આવ્યા, અપ્રમત્ત ગુંઠાણું અને આત્માનો અનુભવ બેફાટ. 8મા શ્રેણી માંડે. 9મા અનિવૃત્તિકરણવાળા, અપૂર્વકરણવાળા, અનિવૃત્તિકરણવાળા, સૂક્ષ્મ સાંપ્રદાયવાળા. 10માવાળા આવ્યા. ક્ષીણમો ગુંઠાણકવાળા આવ્યા. 12મું. 11માવાળા પડે એનું અહીંયા કામ નથી. ગોપાલદેવ કે અહીંયા પડવાની વાત જ નહીં જોઈએ. અહીંયા નહીં માફ, નીચું નિશાન. નીચું નિશાન જોઈએ જ નહીં. સિર કટા દેંગે, સિર ઝુકાએંગે નહીં. લાચારીની વાત નથી. ભવ સ્થિતિ થશે ત્યારે જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. ભવ સ્થિતિ નહીં, 5મો આરોય નહીં, કળિયુગે નહીં, હુંડા વર્ષ કાળે નહીં, કાંઈ નડતું નથી. વ્યવહારે કહેવાય કે કાળ, ભાવ, ઉદ્યમ, નસીબ તથા ભાવિ બળવાન, 5 કારણ જબ મિલે કાર્ય સિદ્ધિ નિદાન. પરમાર્થમાં 5 કારણ ક્યારે મળે? જ્યારે પુરુષાર્થ કરે ત્યારે. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા. ક્રમ બ્રમ નહીં ચાલે. અહીંયા જલ્દી જોઈએ, હમણાં જ 5મા આરામાં જ. 5મા આરામાં જ મોક્ષ. કૈનર પંચમ કાલ મેં દેખી વસ્તુ અભંગ અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.